કેવી રીતે કરી શકે તેના વિશે જાણીશું। લાકડાની રાખ પેસ્ટિસાઇડ અને ફંગીસાઇડનું કામ કરે છે। રાખની અંદર પોટાશની માત્રા જોવા મળી રહેલી છે। રાખમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે પ્લાન્ટની ગ્રોથમાં મદદરૂપ થાય છે। અને રાખનો ઉપયોગ કરતી વખતે રાખની માત્રા ઓછી લેવી, તેનાથી સારો ફાયદો મળે છે। જો રાખની માત્રા આપણે વધારે લઈએ છીએ તો તેનાથી ક્યારેક એવું પણ થઈ શકે છે કે જે આપણો પ્લાન્ટ હોય છે એ મરી પણ શકે છે। તેનાથી પ્લાન્ટ પર જ્યારે કીટનાશક જંતુઓ કે ફૂગનું ઇન્ફેક્શન લાગે ત્યારે પ્લાન્ટ પર રાખનો છંટકાવ કરવામાં આવતો હોય છે। એમાં પહેલી રીતે આપણે જોઈશું તો રાખને આપણે ડાયરેક્ટ પ્લાન્ટ પર તેનો છંટકાવ કરીને પણ તેનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। તેનાથી જે તે કીટકો લાગેલા હોય છે એ મરી જતા હોય છે। બીજી રીત, રાખનો ઉપયોગ આપણે ડાયરેક્ટ માટીમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકીએ છીએ। જ્યારે માટીમાં રાખ મિક્સ કરીને આપવી હોય ત્યારે માટીને થોડી ઉપર નીચે મીન્સ કે ગોળ વાળી લેવી જોઈએ, ત્યારબાદ જ તેમાં રાખને મિક્સ કરવી જોઈએ। ત્રીજી રીતમાં આપણે રાખનો ઉપયોગ રાખને થોડું પાણી લઈને એની અંદર થોડા પ્રમાણમાં રાખને લઈને પાણીમાં મિક્સ કરીને જે તે પ્લાન્ટમાં આપી શકતા હોય છે। પણ એક વાતનું ધ્યાન રાખવા કે જ્યારે રાખવાળું પાણી આપવું હોય એ પહેલાં પ્લાન્ટમાં પાણી આપેલું હોવું જોઈએ નહીં। જો પાણી પહેલાંથી જ આપેલું હશે તો એ રાખવાળો પાણીનો ફાયદો થતો હોતો નથી। એ માટે આમ રાખને પાણીમાં ઉમેરીને પણ આપી શકાય છે। અને આમ ફળ ફૂલોમાં વધારો થતો હોય છે અને કીટ જંતુનાશક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આમ રાખ ઘણી રીતે ઉપયોગ થતો હોય છે અને તેના ફાયદાઓ પણ ઘણા બધા હોય છે। એ માટે તમે મને કમેન્ટ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ માહિતી આપી છે તે મેળવી શકો છો અને તમારી રાય મને જણાવો। અને આપણે ફરી મળીશું આવા નવા વિડીયો માટે, અને એ માટે તમે મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો। અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।